નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુરના ડેડરવા ગામે હડકાયા શ્વાનનો આતંક, 12થી વધુ લોકોને બચકા ભર્યા। સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। જેતપુર તાલુકાના ડેડરવા ગામે આજે વહેલી સવારે એક હડકાયા શ્વાને આતંક મચાવતા 12થી 15 જેટલા લોકોને બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે, જ્યારે હજુ સુધી શ્વાનને પકડવામાં ન આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટના અંગે માહિતી આપતા પીડિતોમાંના એક સંજયભાઈ બાબુભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે આજ સવારના પહોરમાં એક કૂતરું હડકાયું થયું હતું। અમારા એક ટ્રેક્ટરના ડ્રાઈવર સૂતા હતા ત્યારે શ્વાને આવીને સીધા તેમના મોઢા પર બચકું ભરી લીધું હતું। આ શ્વાને ગામના અંદાજે 15થી 20 લોકોને બચકા ભર્યા છે। અમે તંત્રને જાણ કરી હોવા છતાં હજુ સુધી તેને પકડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને તે ગામમાં જ ફરી રહ્યું છે। અન્ય એક પીડિત હરજીતસિંહે પોતાની આપબીતી વર્ણવતા કહ્યું કે હું સવારે 5:30-6 વાગ્યાની આસપાસ સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક શ્વાને આવીને મારા પર હુમલો કર્યો અને મને પણ બચકું ભરી લીધું। આ શ્વાને આખા ગામમાં આતંક ફેલાવી દીધો છે। પ્રશાસને તાત્કાલિક કોઈ પગલાં લઈને તેનો કોઈ પ્રબંધ કરવો જોઈએ। એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની ઘટનાને કારણે ડેડરવા ગામના લોકો ભયભીત છે અને ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ઘાયલોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે। ગ્રામજનોની માંગ છે કે વહીવટી તંત્ર આ બાબતે ગંભીરતાથી લઈ તાત્કાલિક શ્વાનને પકડીને ગામલોકોને આ ભયમાંથી મુક્ત કરાવે। रिपोर्टर आशीष पाटड़िया, जेतपुर। आपका नाम? हरजीत सिंह जी। क्या हुआ था, आखिरी घटना बताओ। मैं सुबह सो रहा था करीब 5:30-6 बजे, तो कुत्ता आया जी, उसने मेरे को काट लिया जी। ओ, फिर बाद में कोई इंजर्ड हुआ है? दूसरे लोग कितने थे आपके हाँ, साथ? वो मेरे ख्याल में 15-20 लोगों को इंजर्ड कर दिया जी। वो अंत तक फैला रखा जी उस कुत्ते ने, उसका कोई प्रबंध करना चाहिए। अच्छा, वो प्रशासन ने कुछ किया कि नहीं अभी तक? अभी तक तो मेरे ख्याल में कुछ किया नहीं जी। आपका क्या कहना है कि जो कुत्ता ने आपको काट लिया, डॉग बाइट किया, तो आपका क्या कहना है, कैसा क्या होना चाहिए? मेरे ख्याल में उसको पकड़ के कहीं तो छोड़ना चाहिए, या उसका कोई ना कोई प्रबंध तो करना चाहिए। તમારું નામ? સરવૈયા સંજય બાબુભાઈ મારું નામ છે। આખી ઘટના શું હતી, કેવી રીતે? હવે કૂતરું તો ભડકાયું થયું હતું હવારમાં પોરમાં, એટલે હવારમાં અમારે કટરનો ડ્રાઈવર છે એ સૂતો હતો અને મોટામાં તે કડીને વહી ગયો। હજી 15થી 20 જણાને કડી ગયું હે, હજી કૂતરું પકડાણું નથી। લગભગ અંદાજે કેટલા કયું ગામ તમારું અને કેવી રીતે ઘટના? ડેડરવા ગામ છે મારું। કોઈ પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવી કાંઈ કે હજી કૂતરાને હજી પકડાણું નથી, હજી એમનું રખડે જ છે। અંદાજે કેટલા લોકોને ડોગ બાઇટ? 15થી 20।